કેમ છો બધા? સ્વાગત છે નવા વ્લોગમાં। સવારના 6:30 વાગ્યા હે અને અમે રાતે પાણી વારતા હતા। એમાં ચણાની હે ને હા ચણાની હે ને છેલ્લી પાટમાં જાય છે પાણી। પી જવાનું બહુ વહેલું હતું, 4 વાગે પી જવાનું હતું, એને બદલે છે ને 6:30-7 વાગ્યે। એમાં એવું થયું કે 3 વાગ્યા ને ત્યાં મોકે લાઇટ ગઈ તો ગઈ છે 5:30 વાગે આવી, 2.5 કલાકે આવી। 2.5 કલાકનો ગેપ આવ્યો તો બહુ વહેલું પી જાત। હવે આ છેલ્લી પાટમાં જાય છે અને પછી આટલી રહી છે આ હેઠાની પાટ એટલે કમ્પ્લેટ। અને નવા પડામાં છે ને છેલ્લી હેઠામણની પાટમાં જાય છે। એ આગળ બાપુ આવ્યા એ વારે છે। હવે અમારે બેને જવું છે ગામમાં અને ત્યાંથી સીધું ભાદરે ભરવારવા જવાનું છે। અહીંયા ઓલી ગુંદરીની પાટું છે થોડી રહી ગઈ હતી તે દી પાવાની, એ બાપુ પાઈ લે છે। હવે અમે છૂટા થાવ, હવે અમારે જવું ભાદરે એટલે એમાં દવા કંઈ મૂકવાનું છે ને, દવાની આ એક જ પાટમાં મૂકવાની છે। જાહું હવે આપણે એ તો આવે છેલ્લી પાટમાં વારી ક્યાં બાકી છે? કોરી રહી ગઈ હતી? હાલો તો એમ કરો, એમાં એક પાટ કોરી રહી ગઈ હતી એમ કીએ વા હેઠે કે પાછી પાતા જાય। નવા પડાના જીરામાં આ છેલ્લી પાટ જાય હેઠામણની, માં પૂગે એટલે પૂરું। ચણામાં છેલ્લી પાટ જાય છે, ગુંદરી થોડી ખે એ હવે બાપુ આવ્યા હતી એ પાઈ લે। એમ તો થાય 1/2 કલાક જ ખાલી, અમારે હવે ભાદરે પાછું મોડું થાય ભરવારવાને। જતા પાટી ભૂકામાં હૂતો તો તે આમ લાઇટ વહી ગઈ ને બે ભૂકામાં બેઠા હતા। હુઈ તો હું લાઇટ ની વળી લાઇટ આવી જાય તો હુવાય નહીં કઈ નહીં, 2.5 કલાકે લાઇટ આવી નહીં, નીંદર થઈ જતી પણ હવે જવાય નહીં કઈ નહીં। વાડીએથી આવી અને હિરાવી લીધું, પછી માથે ચા પાણી પી લીધા અને હવે પાછા વળી વાડી બદલાવાની છે, જવાનું છે ભાદરે। છોકરી તો કાકાને ટ્રેક્ટર જતો હતું ને એના ભેરી વહી ગયું, હું ને સૂર્ય મોટરસાઇકલથી જાય। અને આજ આવવાનું છે નહીં ને વાહિંદા હાલે છે। હા ભેહ વેણી એટલે એ નહીં આવે તો આજે હાલશે એને, અહીંયા ઘણું કામ છે। પાડો તો એ વા બાંધો લાગે ને સુરભી પાસે। હાલો અમારે છે ને વારવાના ભર, અમે બે જાહું તો કામ આગળ હાલશું હા। બાકી બીજું કંઈ લઈ નથી જતા, ચાખણ ને દૂધ હાથમાં લઈ લઈને તારું હગું ઢોરાઈ જાય। રાતો મૂકી બાકી મૂક્યું નહીં ચા ને, ચા વગર ના રહી હે, ચા વગર ના રહી ચા જો હે ચા તો મલક પીધા તો એની અંદર આવે। આજ હે ને ગિરનારના ભરનો વારો આવ્યો હે, લગભગ 7 દી જેવું થઈ ગયું ઉપાડે નહીં ને એમ ત્યાં વિડીયો મોડો ચાલુ કર્યો। અહીંયા આવીને એક લાઈન પુગા લીધી જબ્બર નહીં, આ બીજી લાઈન અહીંથી જાય છે, બીજી લાઈન જાય છે। આમાં હે ને જરાક ઝીણકા વાળી છે, કારણ કે આને લઈ જવા હમણાં ભાદરમાં ટપાડવા છે ટૂંકમાં। ખરું વરસનું વાં કરીએ એટલે વરસનું જ નહીં, 2 વર્ષથી અહીંયા હતું પણ પરવા ડીસું મારી હતી ને આમાં, એટલે પછી ખરું વાં લઈ ગયા હતા ભાદરમાં, એટલે હવે અવારે પાછું અહીંયા લઈ જાવું। એટલે એક જગ્યાએ ટૂંકમાં બિયાણ બધું ખડનું હોય ને તો એ ખરામાં એક જ જગ્યાએ રહીએ ને બધે એમ થાય, એટલે પછી હમણાં લઈ જાઉં, હમણાં ટપાડવાનું એટલે થોડાક ઝીણકા કર્યા છે। ટૂંકમાં આમ ટપાડવામાં ક્યાંય ભૂટકે નહીં નથી। હાલો હવે આ બીજી લાઈન માં પુગાડ દઈને પછી ભાદરમાં જાઉં। હવે છે ને મારે દાદા બેરાઈ જાય જાય બધા ભરવારે। આજે ભાદરે તો ભરે બહુ વડા વારે હતા, એટલા જ વહીર આંગળી જાય એવા કટકીમાં વારતા હતા અટણ સુધી। બાપુને સૂર્યભાઈને છે ને ઉજાગરો આખી રાત પાણી વાર્યું હતું। આંગળી ચા પીધો ને જરીક કાંટો આવ્યો। હા નીંદરમાં કામ કરતા હતા। હાલો બપોરના 12:30 થયા હે અને હવે રોટલાય ભૂખા થયા, અમે થાકી રહ્યા, રોટલા ભૂખા નથી, પેટ ભૂખું થયું હોય। આમાં હે ને ભાદરમાં આ લાઈન પૂકી નથી, 15 વાયરા હજી 8-10 ભરતા આજ થાય એવા પૂછ્યું ને એટલે 2 લાઈનો કરી અમે, 2 વાહો 15-15 વખેડા લઈ
આ 20 ના તો વધારે થાય પણ 30 ના 15 વખેડા થાય. આવા રપોલા છે ને આજે રાપના 15 આવે એટલે આમાં 15 ભરવાયરા અને 18 ભરવાયરા 33 ભરવાયરા આપણે. ઓલા થોડા ઝીણકા આ નામી મજાના વાયરા હે શું થાય હવે થોડાક વડાતા વાર દીધા હે પણ આ અહીંયા ખેતરમાં લેવાના છે ને એટલે વડા વાયરા. ચાલો હવે છોકરીને ટિફિન ભેરું હોય અહીંયા બપોરા કરીએ ને એને પછી કાકાને જવાનું હોય અને અમારા બેને રજા છે બપોર પછી ઉજાગરો છે ને જરાક આરામ કરી લે નિંદર કરી લે ને તો પાછા કાલ ફ્રેશ થઈ જાય. અમારા બપોર હવે ઘેર જઈને કરવાના છે. આપણે છે ને આફ્રિકાથી મહેમાન આવે છે, સબસ્ક્રાઈબર આવે છે તે છે ને અહીંયા નિહાળાગર ઊભા છે, બાપુ ગયા છે આમાં અમે આપણે આમ ઘર અંદર બહુ નથી ક્યાંય જડે નહીં તે છે ને બાપુ ગયા છે આમાં મહેમાનને લેવા. રસ્તો ખબર ના પડે ને પહેલી વાર આવ્યા એટલે ખબર ના હોય એટલે બાપુ ગયા છે આમાં આફ્રિકાથી આવ્યા છે મહેમાન સબસ્ક્રાઈબર છે. આપણે હે ને મહેમાન આવ્યા હે ક્યાંથી આવ્યા ના ભૂલી ગઈ જો નામ ભૂલી ગઈ બાપુ આવ્યા કે બાપુ હે ને બાપુ મને બગીચા દેવા આવ્યા. ખાલી પાઇપ જ ફેરવવાનું દિયો. હા એ કઈ મૂકી દે વળી બાપુ બહુ નામ. આ પછી પંચાયતમાંથી વેચાતું લઈ દીધું. ના બીજા ભાઈ આ તમને એક સરખું થઈ ગયું ને? હા પ્લોટ થઈ ગયો. બાકી ગામડામાં હું મોકરાણ ઘણી હોય દાણા ભરેલા છે. ના સારી છે મગફળી સારી છે. એક વાડી ને જાય તમારો ફોન આવ્યો ને ત્યારે ઓલો ભર બનાવતા હતા બપોર પહેલા અહીંયા હતા પછી આમ આનાથી ઉપાડી. હા ટ્રેક્ટર ને ઓલા જીપીએસ ગાયકા છે ને નાના મોટા બધા. હા બે નાનું મોટું બે દુઠાણા ઘરમાં. જો આ કાલે જ ઓલે બેસ વ્યાણ ઓ બહુ નામ સારું કાલે જ વ્યાણ સારું નથી જા. જો બેન હે ને છાશ પીવડાવે દૂધ આવી પીતા જ નથી પીવા માંડ ભગત અટા બેન ભગત શું કરતો હે પેલો જૂનો ભગત હા નવા દાદા કેમ કરે હા એવો તો સુરભીને ના ભૂલી જજો કોઈ સુરભીને થોડી ભૂલાય પરેશકુમાર તમે આજે બિઝી હતા અમે લોકો રજા લઈએ છીએ. આ લક્ષ્મણભાઈ છે, આ એમના દાદા છે, એમના બાપા છે, બધા અમે રજા લઈએ છીએ. હવે જે અહીંયા પહોંચવું છે જામનગર. અને આજ જઈમાં નથી પાછા આવવાના છે જમવા સ્પેશિયલ પરેશભાઈ ને આવવાનું, પરેશભાઈ લઈને આવવાના છે રતિભાઈ ને. બોલજો બરાબર જમવાનું જમા રહેશે તમારું એટલે પાછું નેક્સ્ટ ટાઈમ આવવું જોઈએ. વધારે જાય કાંઈ વધારે હવે તમે કદી કરી નથી. આમ લઈ લે. તારું નામ શું છે? પલક. અને અમારી પરેશ અને પલ્લવી. પરેશકુમાર આ લક્ષ્મણભાઈ ની દીકરી છે મન્ના. વાહ બહુ સરસ. હા અને આ એમના બા છે લક્ષ્મણભાઈ ના બા, અમના દાદી.
ચાલો પરેશ કુમાર, અમે રજા લઈએ છીએ, આવજો. હવે છૂટા પડીએ છીએ. ભલે નેક્સ્ટ ટાઈમ પાછા આવવાનું. હા, આવશો. ભલે, ઓકે, થેન્ક યુ. જોવા મહિલા મજા આવી. અમારા બિચારા વહેલા વૈયા ગયા બધા. આવજો બાપા. બસ તબિયત સંભાળજો. અને 101 વર્ષ અમે લાડુ ખાવા અહીંયા આવશું. ઓકે? હા, લાડુ ખાવા આવશું અમે. હાલો, મહેમાન આગળ વયા ગયા અને મહેમાનના મોરતા પડાણાના હે, પણ હાલ આફ્રિકા હે. આફ્રિકાથી હમણાં ઇન્ડિયા આવ્યા હતા એટલે મળવા આવ્યા હતા. સબસ્ક્રાઈબર છે આપણા અને નામ છે રતિલાલભાઈ. અને હજી એક પરેશભાઈનું કહેતો પરેશભાઈ આવવાના છે. એ હવે થોડાક દી પછી ડિસેમ્બરમાં આવવાના. એ લગભગ ટાઈમ મળીએ તો આવીએ. ને એની હે ને બી મોકલાવ્યા હે, એ તમને બી દેખાડે વાંચી આફ્રિકા. હે? હા, ઘણા મોકલાવ્યા હે. એ ઘણી જાત છે. એ ઓલા મટુડા આપણે કહીએ ને, એ મટુડાના બી છે, મીઠા મટુડાના. અમે ઓલો બખલે લઈ આવ્યા હતા, ખાટા મટુડા. પણ એની એ વિડીયો જોયો હતી કે હું અહીંથી મોકલાવી. એની હે ને વાની ભેરવી પેશિયલી બનાવી અને એવડી એવડી ડબલી ભરીને જ મોકલાવ્યો. કેદીને આવી ગયા હતા પણ આજે એ બી હતા ને જોઉં તો ખબર. અને સફરજન ના બી, સફરજન તો આપણે અહીંયા હવે ટ્રાય કરીએ હાલો. એટલે એ મોકલાવ્યા ને એ પછી હું તમને વિડીયો દેખાડી. બાકી આજે ત્રણે જેવો તૈયાર થઈ ગયા ને અમારે જવું છે લગ્નમાં બધાને. 2 છોકરા નામે 2 લગ્ન હે. ટૂંકમાં આમ મેવાહાના હે. આપણે લીઓ હોટલ હે ને મન્નતના મામા. હા, એટલે મન્નતના માસીના લગ્ન છે. માસી થાય મન્નતની, જાન આવવાની છે. હમણાં ગઈકાલે ને એને આગલે દિવસ મ્યુઝિક પાર્ટી હતી, રશ્મિતા રબારી. તમે કદાચ કોકે જોયો હશે, યુટ્યુબમાં લાઈવ આવતું હતું. તેથી તમને ટાઈમ નહોતો મળ્યો, પણ આજ જાન આવે છે, અટાણે આવે છે રાતે. હા, એટલે અટાણે અહીંયા જ આવવું છે અમારે. હું તો હે ને લગભગ વિડીયોમાં આલતી થાઉં તીકણે આવું. મારે તૈયાર થવાનું ખૂટે નહીં. પછી બધા તૈયાર થઈને વાઈટ જોતા હોય. હા, બધાને મોરભાઈ તૈયાર થઈ જાય એટલે. અને આને કઈ વાર ના લાગે, ઘડીકમાં તૈયાર ના થાય, પણ તૈયાર થવું લઈએ તીકણે વાર ના લાગે. અને બેને કયું ની તૈયાર થઈ ગઈ, પણ મને મદદ કરતી હતી. અને હું હે ને મોડી વિડીયોમાં આવી. હાલો અમારે જવું હે મારા કાકાની દીકરીના લગ્નમાં. એ તમે કહ્યું હે હા, મન્નતના માસીના લગ્ન. હા, પણ મારા કાકાની દીકરીનું નહીં કહ્યું હોય, મન્નતના માસીનું કહ્યું. તું તારો સંબંધ હોય તો હું મારે હારી કહું લે. હા, તમે કહી દો તમારે હારી લગ્નમાં જવું કે. જાન આવી ગઈ છે. જો આપણે ઘડીનું ઘડી આવી. અટાણ હે ને બધી બચ્ચા પાલટીને હે ને રમવાનું હાલે હે. રમે જો નીસુ હે ને જો માથે ચડલ હે. શ્રદ્ધા એની પાછળ હે, લાલ કલરનું ફ્રોક પહેર્યું નીસુ એ બે મસ્તી કરે હે. જો લહરપટ્ટીમાંથી. અને હવે હે ને જણુને ખાવા બદકી લીધા હે. જણુને ખાઈ લે પછી બાયુની વારી જો એ રહી સીડીમાં ચડે. હાલો હાલભાઈ.
આ ફોટો મસ્ત છે જો બધા અને એક આ મસ્તીનો બધાનો ફોટોશૂટ ચાલે છે જો હા એમણે લઈ દઉં જો બધા હે લગન ને જોઈ અલ્પા મામી મોતી મામી માં અને જીત મામી બધા જો લગન નું જોઈ છે હાલો હવે હે ને બધાને ભૂખ લાગી હતી હવે ખાવા આવ્યા અડધું ખાઈ લીધું